હાલોલ પાવાગઢ રોડ ઉપર ટીમ્બી પાટિયા પાસે મુસાફરી ભરેલો ખાનગી છકડો પલટી ખાઈ જતા 10 જેટલા મુસાફરો ઘવાયા હતા। ઈજાગ્રસ્તોને હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાયણવાડિયાથી હાલોલ તરફ આવી રહેલો છકડો અકસ્માતનો ભોગ બનતા 6 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 3 મુસાફરો હાલોલની સરકારી હોસ્પિટલમાં અને બાકીના 3 ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અકસ્માતમાં રાયણવાડિયા ગામના કિરવતભાઈ જશવંતભાઈ નાયક ઘવાયા હતા, તો મોટા ચાડવા ગામના જીગીબેન વરસનભાઈ તેમની ધોરણ 9માં ભણતી દીકરી સુરેખાને લઈ આધાર અપડેટ કરાવવા હાલોલ આવી રહ્યા હતા, તે પણ ઈજાગ્રસ્ત થયા હતા। વાંકડિયા ગામની 6 વર્ષની બાળકી રિયાબેન મહેશભાઈ રાઠવા છગડામાં દબાઈ જતા ગંભીર રીતે ઘવાઈ હતી, તેને હાલોલમાંથી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે। સ્થાનિક લોકો જણાવે છે કે પાવાગઢ બાયપાસ પર ખાનગી પેસેન્જર છકડાઓ બેફામ ગતિએ દોડતા હોય છે। ઘણી વખત આવા છકડા ઊંચી ઉંમરના બાળકો કે લાયસન્સ વગરના ડ્રાઈવરો હંકારતા હોય છે। પોલીસ તથા ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ ચેકિંગ ન થતા આવા છકડા મુસાફરોના જીવ સાથે જોખમ ઊભું કરે છે। બ્યુરો રિપોર્ટ પંચમહાલ।